તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ 5 સ્ટાર એક્ઝામ। આજે આપણે જોઈશું તત્વના અલગીકરણ અને સામાન્ય સિદ્ધાંતના મોસ્ટ એમપી ક્વેશ્ચન જે તમારી માર્ચ 2022 અને ગુજકેટ 2022માં ખૂબ જ ઉપયોગી સાબિત થશે। કયા વર્ષમાં પૂછાયેલો છે MCQ એ બી ચર્ચા કરીશું। તો આ ક્વેશ્ચન ઘણો ઇમ્પોર્ટન્ટ છે। ખનિજમાં રહેલા વધારાની અશુદ્ધિને શું કહે છે? જે ખનિજમાં વધારાની અશુદ્ધિ હોય એને ગેંગ કહેવામાં આવે છે। પછી 2016ની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન કે માણેકમાં કઈ અશુદ્ધિ હોય છે? તો માણેકમાં ક્રોમિયમની અશુદ્ધિ હોય છે। આ બી ક્વેશ્ચન ઘણી વખત પૂછાયેલો છે। પ્રશ્ન નંબર 3, જેમસ્ટોન કોનું અશુદ્ધ સ્વરૂપ છે? તો જેમસ્ટોન એ Al2O3નું અશુદ્ધ સ્વરૂપ છે, જે માર્ચ 2015 બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે। પછીનો ક્વેશ્ચન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે સેફાયરમાં કઈ અશુદ્ધિ હોય છે? તો સેફાયરમાં કેલેડિયમની અશુદ્ધિ હોય છે। પ્રશ્ન નંબર 5, કેલેમાઇન કોની ખનિજ છે? તો કેલેમાઇન એ ઝીંકની ખનિજ છે। પ્રશ્ન નંબર 6, જલીય પ્રક્ષાલનમાં કયો સિદ્ધાંતનો સમાવેશ થાય છે? તો જલીય પ્રક્ષાલનમાં એ સાપેક્ષ ઘનતાના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે। આ બી ક્વેશ્ચન ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે। પ્રશ્ન નંબર 7, સલ્ફાઇડ યુક્ત જે ખનિજ હોય એના સંકેન્દ્રણ માટે કઈ પદ્ધતિ વપરાય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। ફીણ પ્લવન પદ્ધતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। કાચી ધાતુના સલ્ફાઇડયુક્ત કાચી ધાતુના સંકેન્દ્રણ માટે ફીણ પ્લવન પદ્ધતિ વપરાય છે। ફીણ પ્લવન પદ્ધતિમાં ફીણ સ્થાયીકારક તરીકે શું ઉમેરવામાં આવે છે? તો ફીણ સ્થાયીકારક તરીકે તેમાં એનિલિન અને ક્રેસોલ ઉમેરવામાં આવે છે, જે બી ક્વેશ્ચન ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે, આવનારી એક્ઝામમાં બી પૂછાઈ શકે છે। પછી પ્રશ્ન નંબર 9, ફીણ પ્લવન પદ્ધતિમાં કાચી ધાતુ એકઠી કરવા માટે કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? આ બી ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે। તો એમાં પાઇન ઓઇલ, ટર્પેનાઇલ અને ઝેન્થેટ ઉમેરવામાં આવે છે। પ્રશ્ન નંબર 10, કેલ્સિનેશન દરમિયાન કઈ અશુદ્ધિ દૂર કરવામાં આવે છે? તો કેલ્સિનેશન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ, ભેજ અને બાષ્પશીલ અશુદ્ધિને દૂર કરવામાં આવે છે। પછીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે કે સ્લેગ કોના વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા છે? એટલે સ્લેગ શેમાંથી બને ટૂંકમાં એમ કહેવા માંગે છે। તો સ્લેગ એ FeO અને SiO2ની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે સ્લેગ બને છે, જેનું સૂત્ર છે FeSiO3। આ બી ક્વેશ્ચન ઘણી વખત પૂછાયેલો છે। પ્રશ્ન નંબર 12 ઘણી વખત પૂછાયેલો છે, 12 વખત પૂછાયેલો છે, એટલે ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે, પ્રિલિમિનરીમાં બી પૂછાયેલો છે કે કોપર મેટે શેનું મિશ્રણ છે? તો કોપર મેટે એ Cu2S અને FeSનું મિશ્રણ છે। આ બી ક્વેશ્ચન ઘણો ઇમ્પોર્ટન્ટ છે। પ્રશ્ન નંબર 13, ધાતુના ઓક્સાઇડમાં રિડક્શનમાં સામાન્ય રીતે કોનો ઉપયોગ થાય છે? આ તમારા સ્વાધ્યાયનો બેઠો ક્વેશ્ચન છે કે ધાતુના ઓક્સાઇડ અને રિડક્શન માટે કાર્બન અને કાર્બન ડાયોક્સાઇડ ઉપયોગી છે। પ્રશ્ન નંબર 14, ઇલેક્ટ્રોન મેળવીને થતી રિડક્શનની પદ્ધતિને શું કહે છે? આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। ઇલેક્ટ્રોનને મેળવીને થતી રિડક્શન પ્રક્રિયાને ઇલેક્ટ્રોનેશન કહે છે। ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ઇલેક્ટ્રોનેશન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। અને કોપર મેટેનું સામાન્ય સૂત્ર છે Cu2Fes। આ ક્વેશ્ચન ઘણી વખત પૂછાયેલો છે, એટલે ખાસ કરજો। 14, 13, 19, 20, 21, 22માં બી પૂછવા લાયક છે। પછીનો પ્રશ્ન નંબર 15, આ ક્વેશ્ચન તો ઘણી વખત પૂછાયેલો છે કે તાપમાનમાં ફેરફાર સાથેનો ધાતુ કર્મવિધોનો અભ્યાસને શું કહે છે? 2014 એક્ઝામમાં પૂછાયેલું છે
કે તાપમાનમાં ફેરફાર સાથેની ધાતુ કર્મવિધિના અભ્યાસને શું કહે છે? તો એને કહે છે પાયરો ધાતુ કર્મવિધિ. આ ક્વેશ્ચન બી ઘણો ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન નંબર 16 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ગોલ્ડ અને સિલ્વરના નિક્ષાલન દરમિયાન અવસાદક તરીકે શું વપરાય છે? અવસાદક એટલે અવનમક. આ ક્વેશ્ચન બી પૂછાય છે. ગોલ્ડ અને સિલ્વરના નિક્ષાલન દરમિયાન KCN અને NaCN અવસાદક વપરાય છે, જે ઓછામાં ઓછું 6 થી 7 વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું છે. પ્રશ્ન નંબર 17 ગોલ્ડ અને સિલ્વરના નિક્ષાલનથી અનુક્રમે કયા સંકીર્ણ બને છે? તો ગોલ્ડ અને સિલ્વરના નિક્ષાલનથી અનુક્રમે AuCN ટ્વાઇસ માઇનસ બને છે અને AgCN ટ્વાઇસ માઇનસ બને છે. આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન નંબર 18 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ક્વેશ્ચન ઘણો ઇમ્પોર્ટન્ટ છે કે કોના શુદ્ધિકરણ માટે ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ વપરાય છે? તો સિલિકોન, જર્મેનિયમ, બોરોન, ગેલિયમ અને ઇન્ડિયમ માટે ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ વપરાય છે. આ ક્વેશ્ચન તમારે 2 માર્ક્સમાં બી પૂછાય છે. ઘણી વખત એમ બી પૂછે છે કે ઝોન રિફાઇનિંગ પદ્ધતિનો સિદ્ધાંત શું છે? તો આ બી ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. ઝોન રિફાઇનિંગ પદ્ધતિનો સિદ્ધાંત તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે જો ખબર હોય તો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બી ક્વેશ્ચન કે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિમાં કઈ ધાતુનું શુદ્ધિકરણ થાય છે? તો મોન્ડ કાર્બોનિલ પદ્ધતિમાં નિકલનું શુદ્ધિકરણ થાય છે અને ઘણી વખત 2 માર્ક્સમાં પૂછે છે કે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ સવિસ્તાર સમજાવો, જે તમારે માર્ચ 2020માં બેઠે પૂછાયેલું હતું. પ્રશ્ન નંબર 20 વાન આર્કેલ પદ્ધતિમાં કઈ ધાતુનું શુદ્ધિકરણ થાય છે? તો વાન આર્કેલ પદ્ધતિમાં ઝિર્કોનિયમ અને ટિટેનિયમનું શુદ્ધિકરણ થાય છે. પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 21 ક્રોમેટોગ્રાફી કયા સિદ્ધાંતમાં સમાયેલી છે? તો ક્રોમેટોગ્રાફી અધિશોષણના સિદ્ધાંતમાં સમાયેલી છે. આ ક્વેશ્ચન બી ઘણો ઇમ્પોર્ટન્ટ છે. બોક્સાઇટમાં કઈ અશુદ્ધિ હોય છે? તો બોક્સાઇટમાં SiO2, TiO2 અને Fe2O3 અશુદ્ધિ હોય છે. પ્રશ્ન નંબર 23 એલ્યુમિનાના વિદ્યુત વિભાજનમાં કયા અભિવાહક વપરાય છે? આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે કે એમાં કયા અભિવાહક વપરાય છે એલ્યુમિનિયમના વિભાજનમાં? તો એમાં વપરાય છે Na3Al, F6 અને CaF2. આ ઇમ્પોર્ટન્ટ છે. CaF2 અભિવાહક ઇમ્પોર્ટન્ટ છે. આ ક્વેશ્ચન ઘણી વખત પૂછાયેલું છે. પછીનો ક્વેશ્ચન છે એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવાની પદ્ધતિને કયા નામે ઓળખવામાં આવે છે? તો એને હોલ હેરાલ્ડ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 25 વૈજ્ઞાનિક તુલા બનાવવા માટે સિગારેટના ખોખા બનાવવામાં કઈ ધાતુ વપરાય છે? તો એલ્યુમિનિયમ ધાતુ વપરાય છે. આ ક્વેશ્ચન બી ઘણી વખત પૂછાય છે. પછીનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કોપર સલ્ફાઇડના ખનિજમાં કેટલા ટકા કોપર હોય છે? આ ઇમ્પોર્ટન્ટ છે કે કોપરની જે ધાતુ હોય એમાં સલ્ફાઇડના કેટલા ટકા હોય એમ કહે છે. તો એમાંના 5% હોય. આ ક્વેશ્ચન ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે. પ્રશ્ન નંબર 27 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ફોલ્લાવાળું તાંબુ કેટલા ટકા શુદ્ધ કોપર ધરાવે છે? ફોલ્લાવાળું તાંબુ કેટલા ટકા શુદ્ધ કોપર ધરાવે છે? તો લગભગ 95% શુદ્ધ કોપર ધરાવે છે. પ્રશ્ન નંબર 28 કોપરના ઉષ્મા શુદ્ધિકરણમાં કઈ અશુદ્ધિ સ્લેગ સ્વરૂપે હોય છે? આ ક્વેશ્ચન ઘણો ઇમ્પોર્ટન્ટ છે કારણ કે 2013માં પૂછાયેલો છે અને ઘણી વખત આ પૂછાયેલું છે. તો એમાં જવાબ આવશે Fe, Bi અને ઝીંક, જે કોપરના ઉષ્મા શુદ્ધિકરણ તરીકે સ્લેગમાં વપરાય છે. પ્રશ્ન નંબર 29 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એનોડ પંક તરીકે કઈ ધાતુ દૂર થાય છે? એનોડ પંક તરીકે Ag, Au, પ્લેટિનમ, Sb,
સીઈ અને ટેલોરિયમ. ટૂંકમાં જે મોંઘી ધાતુ હોય, સોનું, ચાંદી એવી મોંઘી ધાતુ હોય એ એનોડ પંક તરીકે ધાતુ દૂર થાય છે. પ્રશ્ન નંબર 30. બોરાઇટની નળીઓ અને સોનાના ઘરેણાં બનાવવા માટે કઈ ધાતુ વપરાય છે? 2015 એક્ઝામમાં પૂછાયેલું છે. તો કોપર ધાતુ એ સોનાના ઘરેણાંમાં મહદ અંશે વપરાય છે. પ્રશ્ન નંબર 31. આ બી ક્વેશ્ચન ઘણી વખત પૂછાયેલું છે કે પિગ આયર્ન કઈ અશુદ્ધિ ધરાવે છે? તો 4% કાર્બન ધરાવે છે. સિલિકોન, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ બી મહદ અંશે ધરાવે છે. પ્રશ્ન નંબર 32. વાત ભઠ્ઠીમાંથી મળેલા આયર્ન કેટલા ટકા કાર્બન ધરાવે છે? આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. 4% કાર્બન ધરાવે છે. ભણતર લોખંડનો, તો ભણતર લોખંડ છે એ સ્ટવ, રેલવેના પાટા, ગટરની પાઇપ, રમકડા, લોખંડ, સ્ટીલની બનાવટમાં બી વપરાય છે. આ ક્વેશ્ચન બી ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત પૂછાયેલું છે. પછી છે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ જણાવો. તો સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ છે સાયકલ, ઓટોમોબાઈલ, વાસણો, પેન બનાવટમાં બી વપરાય છે. પછીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 2016 એક્ઝામમાં બી પૂછાયેલું છે અને આવનારી એક્ઝામમાં ગુજકેટ 19માં બી આ ક્વેશ્ચન પૂછાયેલું છે. ગુજકેટ 2019 એક્ઝામમાં બી આ ક્વેશ્ચન પૂછાયેલું છે કે જે વ્યાપારી ધોરણે ઝીંક કયા નામે ઓળખાય છે? વ્યાપારી ધોરણે ઝીંક એ સ્પેલ્ટર નામે ઓળખાય છે. આ ક્વેશ્ચન ઘણો ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પ્રશ્ન નંબર 36. સ્પેલ્ટરમાં કઈ અશુદ્ધિ હોય છે? ઝીંકની વ્યાપારી ધોરણે સ્પેલ્ટર તરીકે ઓળખાય છે, પણ સ્પેલ્ટરમાં કઈ અશુદ્ધિ હોય છે? તો એમાં લોખંડ, એલ્યુમિનિયમ અને SBS, આર્સેનિક અને બિસ્મથની અશુદ્ધિ હોય છે. આ ક્વેશ્ચન બી ઇમ્પોર્ટન્ટ છે. પછીનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઝીંકની મિશ્ર ધાતુ જણાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઝીંકની કઈ મિશ્ર ધાતુ છે? તો પહેલી મિશ્ર ધાતુ છે પિત્તળ, બીજી છે જર્મન અને ત્રીજી છે સિલ્વર. ત્રણે મિશ્ર ધાતુમાં ઝીંક આવેલું છે. પ્રશ્ન નંબર 38. કાચી ધાતુને તપાવીને ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની પદ્ધતિને કયા નામે ઓળખવામાં આવે છે? તો એને કેલ્સિનેશન તરીકે ઓળખવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 39. કઈ પદ્ધતિમાં તાપમાનનો ગાળો મહત્તમ હોય છે? તો વાત ભઠ્ઠીમાં તાપમાનનો ગાળો મહત્તમ હોય છે. પ્રશ્ન નંબર 40 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 2016 એક્ઝામમાં પૂછાયેલો છે અને ઓછામાં ઓછું 3 થી 4 વખત આ એક્ઝામમાં પૂછાયેલું છે. NaAlOH4નું IUPAC નામ શું થશે? તેનું IUPAC નામ થશે સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો એલ્યુમિનેટ, જેનું IUPAC નામ થશે. પ્રશ્ન નંબર 41 બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 2 વખત પૂછાયેલું છે ઉપર 16માં બી પૂછાયેલું છે, 15માં બી પૂછાયેલું છે, 19 અને 17માં બી પૂછાયેલું છે અને ઘણી વખત આ પૂછાયેલું છે, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે નિસ્યંદનથી કઈ ધાતુનું શુદ્ધિકરણ થાય છે? તો નિસ્યંદનથી ઝીંક અને મર્ક્યુરી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઝીંક અને મર્ક્યુરીનું શુદ્ધિકરણ થાય છે. કઈ પદ્ધતિ દ્વારા? નિસ્યંદન પદ્ધતિ દ્વારા. પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 42 કે સોડિયમ એલ્યુમિનેટ અને ક્રાયોલાઇટ અને કેઓલિનાઇટનું અણુસૂત્ર લખો. આ ત્રણમાંથી એક તો પૂછાશે જ, 2015માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો સોડિયમ એલ્યુમિનેટનું સૂત્ર થશે NaAlOH4, ક્રાયોલાઇટનું સૂત્ર થશે Na3AlF6 અને કેઓલિનાઇટનું સૂત્ર થશે Al2OH4Si2O5. આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન નંબર 43. ક્રોમેટોગ્રાફી કયા ઘન અધિશોષક વપરાય છે? ક્રોમેટોગ્રાફીમાં કયો ઘન અધિશોષક વપરાય છે? આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે આ 15, 13માં પૂછાયેલું છે અને ઘણી વખત પૂછાયેલું છે. તો સિલિકા જેલ એ ક્રોમેટોગ્રાફીમાં અધિશોષક તરીકે વપરાય છે. પ્રશ્ન નંબર 44.
બેસેમિલીકરણ પદ્ધતિથી કઈ ધાતુ કોપરની કઈ અશુદ્ધિ દૂર થાય છે? ટૂંકમાં એમ કહે છે કે જે બેસેલીકરણ પદ્ધતિ છે એમાં કોપરની મુખ્ય અશુદ્ધિ કઈ હોય છે? કોપરમાં કઈ મુખ્ય અશુદ્ધિ હોય છે? તો એમાં સલ્ફર અને લોખંડ બે જ મુખ્ય અશુદ્ધિ હોય છે. એક તો હોય છે સલ્ફર અને બીજી હોય છે લોખંડ. બે અશુદ્ધિ હોય છે બેસેમીકરણ પદ્ધતિમાં. પ્રશ્ન નંબર 45. આયર્નની કાચી ધાતુઓ જણાવો. આયર્ન નહીં, આયર્ન. આયર્ન એટલે કે લોખંડ. લોખંડની કાચી ધાતુ કઈ છે? તો લોખંડની કાચી ધાતુ છે, આ ક્વેશ્ચન ઘણી વખત ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ ઘણી વખત પૂછાય છે. હેમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેરાઇટ અને આયર્ન પાયરાઇટ. સિડેરાઇટનું સૂત્ર થશે FeCO3, Fe2O3 હેમેટાઇટ અને મેગ્નેટાઇટ Fe3O4. આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન નંબર 46 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 2014 બોર્ડની એક્ઝામમાં બી પૂછાયેલું છે અને આવનારી એક્ઝામમાં બી આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ગેલ્વેનાઇઝમાં કઈ ધાતુ ઉપયોગ થાય છે? ગેલ્વેનાઇઝિંગમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે? તો ગેલ્વેનાઇઝિંગમાં ઝિંક ધાતુનો ઉપયોગ થાય છે. આ ક્વેશ્ચન બી ઘણો ઇમ્પોર્ટન્ટ કહી શકાય. પ્રશ્ન નંબર 47 માર્ચ 2022 અને ગુજકેટ 2022 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શું છે પ્રશ્ન? કે ડેલ્ટા જી વર્સિસ ટીનો આલેખ કયા વૈજ્ઞાનિકે દોરીને અભ્યાસ કર્યો હતો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 2014 બોર્ડની એક્ઝામમાં બી પૂછાયેલું છે. તો એલિંગહેમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એલિંગહેમ નામના વૈજ્ઞાનિકે ડેલ્ટા એચ વિરુદ્ધ ટીનો આલેખ દોરીને તેનો અભ્યાસ કર્યો હતો. પ્રશ્ન નંબર 48 બી ઇમ્પોર્ટન્ટ છે કે હોલ હેરાલ્ડ પદ્ધતિમાં રિડક્શન કર્તા તરીકે શેનો ઉપયોગ થાય છે? તો રિડક્શન કર્તા તરીકે કાર્બનનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 49 કે નિક્ષાલનનું પ્રક્રિયાનું સમીકરણ લખો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નિક્ષાલનનું 2 માર્ક્સમાં બી પૂછાય છે ઘણી વખત અને MCQમાં બી પૂછાય છે. તો નિક્ષાલનનું સમીકરણ થશે 4m તરીકે કોઈ બી ધાતુ લેવાની, 8 સાયનાઇડ O2 સાથે પ્રક્રિયા કરવાની H2ની હાજરીમાં, ત્યારે આપણે આ સંકીર્ણ બનશે. આ સંકીર્ણ બી ઘણી વખત MCQમાં પૂછાય છે. આ ક્વેશ્ચન ઓછામાં ઓછું 3 થી 4 વખત પૂછાયેલું છે. પ્રશ્ન નંબર 50 કઈ પદ્ધતિમાંથી ઝિર્કોનિયમ અશુદ્ધ સ્વરૂપે રહેલ ઓક્સિજન અને નાઇટ્રોજન દૂર થાય છે? તો વાન આર્કેલ પદ્ધતિ. વાન આર્કેલ પદ્ધતિમાં ઝિર્કોનિયમ અને ટિટેનિયમનું શુદ્ધિકરણ થાય છે. ઘણી વખત એમ બી પૂછે છે કે વાન આર્કેલ પદ્ધતિમાં કઈ ધાતુનું શુદ્ધિકરણ થાય છે? તો ઝિર્કોનિયમ અને ટિટેનિયમ. ઘણી વખત એમ બી પૂછે કે ઝિર્કોનિયમ કઈ પદ્ધતિ વડે શુદ્ધ થાય છે? ઝિર્કોનિયમ કઈ પદ્ધતિ વડે શુદ્ધ થાય છે? વાન આર્કેલ પદ્ધતિ દ્વારા. અને ટિટેનિયમ કઈ પદ્ધતિ દ્વારા શુદ્ધ થાય છે? તો એ વાન આર્કેલ પદ્ધતિ દ્વારા શુદ્ધ થાય છે. પ્રશ્ન નંબર 51 સંતુલન અચળાંકનું મૂલ્ય 1 થી વધુ હોય ત્યારે પ્રક્રિયા મિશ્રણમાં કોનું પ્રમાણ વધુ હોય છે? તો નિપજનું પ્રમાણ વધુ હોય છે. પ્રશ્ન નંબર 22 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2012માં પૂછાયેલું છે. 2022માં બી પૂછાય છે કારણ કે આનો 2022 ને 2012 વચ્ચે કેટલો સમયગાળો છે? 10 વર્ષનો સમયગાળો છે. એટલે રિપીટ થવાની મેક્સિમમ સંભાવના છે. એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ કઈ છે? તો એ ડ્યુરેલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ છે. આ તમારે ઓલો કોષ્ટક છે કાચી ધાતુનું સંકીર્ણનું, એલ્યુમિનિયમ ને બોરોનની મિશ્ર ધાતુને નાઇટ્રોજનની મિશ્ર ધાતુ, એ કોષ્ટકમાંથી એક MCQ પૂછાય છે. પ્રશ્ન નંબર 53 સલ્ફરયુક્ત જે કાચી ધાતુ હોય ને એને ગરમ કરવા માટેની પદ્ધતિને શું કહે છે? આ ક્વેશ્ચન બી ઇમ્પોર્ટન્ટ છે. સલ્ફરયુક્ત કાચી ધાતુને ગરમ કરવાની વિધિને ભૂંજન કહે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ક્વેશ્ચન ઓછામાં ઓછું 4 થી 5 વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું છે અને 2022માં બી પૂછાયેલ જ છે. પ્રશ્ન નંબર 54 કાચી ધાતુના સંકેન્દ્રણની પદ્ધતિ કયા નામે ઓળખાય છે? તો કાચી ધાતુના સંકેન્દ્રણ માટેની પદ્ધતિ જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, ફીણ પ્લવન પદ્ધતિ અને નિક્ષાલન પદ્ધતિ. તમામ પદ્ધતિ
કાચી ધાતુના શુદ્ધિકરણ માટેની પદ્ધતિ છે. જો એમ પૂછે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુની સંકેન્દ્રણ પદ્ધતિ કઈ છે, તો એ ફીણ મેળવન પદ્ધતિ છે. જો એમ પૂછે કે લોખંડને શુદ્ધ કરવા માટેની પદ્ધતિ કઈ છે, તો ચુંબકીય અલગીકરણ અથવા તો ભાઈ કોઈ બી ધાતુ હોય તો એ ચુંબકીય અલગીકરણથી આકર્ષણના કારણે એ દૂર થઈ જાય. અને જલીય પ્રક્ષાલનમાં શું થાય, જેની ઘનતા વધુ હોય એ ઉપર તરી જાય. અને નિક્ષાલન બી એવી જ એક પદ્ધતિ છે. આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે 2018નો. પ્રશ્ન નંબર 55 કે વાત ભઠ્ઠીમાં કઈ પ્રક્રિયા 1200થી વધુ ઊંચા તાપમાને થાય છે? તો આ પ્રક્રિયા થાય છે એફઈઓની. જ્યારે કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે FeCO2 બને છે. આ ક્વેશ્ચન બી ઘણો ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન નંબર 56 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે કયા બે પદાર્થો વચ્ચે થતી પ્રક્રિયા ફોલ્લાવાળું તાંબુ આપે છે? તો Cu2S અને Cu2O અને Cu2S કોપર ઓક્સાઇડ અને કોપર સલ્ફાઇડના મિશ્રણથી કોપર ઓક્સાઇડ અને કોપર સલ્ફાઇડના મિશ્રણથી ફોલ્લાવાળું તાંબુ બને છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 2018માં પૂછાયેલું છે. પ્રશ્ન નંબર 57 કોપરની કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ જણાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોપરની કાર્બોનેટ યુક્ત મિશ્ર ધાતુ છે મેલેકાઇટ. પછીનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 58 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોપરના નિષ્કર્ષણ માટેની કાચી ધાતુ કર્મવિધિ માટેના 2 નિયમ લખો. તો સંકેન્દ્રણ, ભૂંજન, પ્રવદ્રવણ, બેસીમીકરણ અને શુદ્ધિકરણ. એનો ક્રમ બી ઘણી વખત પૂછે છે. પ્રશ્ન નંબર 59 ખાલી જગ્યા ધરાવતા સ્ટીલનો ઉપયોગ કાપવાના અને દળવાના સાધનમાં થાય છે. ખાલી જગ્યા ધરાવતા એટલે કઈ ધાતુનો ઉપયોગ એ દળવાના અને કાપવાના સાધનમાં એનો ઉપયોગ થાય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્રોમિયમ ધાતુનો ઉપયોગ થાય છે. ઘણી વખત પૂછાયેલો છે અને આવનારી એક્ઝામમાં બી આ MCQ પૂછાઈ શકે છે. પ્રશ્ન નંબર 60 ઝીંકની કાચી ધાતુ જણાવો. તો ઝીંકની કાચી ધાતુ છે ZnS એટલે કે ઝીંક બ્લેન્ડ અને કેલેમાઇન ZnOH2. આવી ક્વેશ્ચન ઘણી વખત પૂછાયેલું છે. પ્રશ્ન નંબર 61 દ્રવગલન પદ્ધતિથી કઈ ધાતુનું શુદ્ધિકરણ થાય છે? તો સિલિકોન, જર્મેનિયમ, બોરોન, ગેલિયમ, ઇન્ડિયમનું શુદ્ધિકરણ થાય છે. પ્રશ્ન નંબર 62 બી ઇમ્પોર્ટન્ટ છે કે ધાતુ શુદ્ધિકરણમાં કઈ એટલે શું કે છે કે સંકેન્દ્રણમાં કઈ ધાતુ કર્મવિધિમાં કઈ પદ્ધતિ ધાતુના સંકેન્દ્રણ માટે વપરાય છે? આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 3 થી 4 વખત તો ઓછામાં ઓછું પૂછાયેલું જ હશે. જલિયા પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, ફીણ ફલન પદ્ધતિમાં આ વપરાય છે. ધાતુ કર્મ વિધિમાં ધાતુના સંકેન્દ્રણ માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, ફીણ ફલન પદ્ધતિ અને નિક્ષાલન. જો એમ પૂછે કે સલ્ફાઇડ યુક્ત નિપજ કેમાં હોય છે? તો એ ફીણ ફલન પદ્ધતિમાં હોય છે. ચુંબકીય અલગીકરણ પૂછે તો એમાં લોખંડ હોય છે, કોઈ બી ધાતુ આકર્ષણ ટૂંકમાં થાય એમ. તો આ 62 MCQ ખૂબ અગત્યના હતા જે 2019 એટલે આવનારી પાછલી એક્ઝામમાં પૂછાયેલા છે અને તમારે પૂછાઈ શકે છે. 2020ના પ્રશ્નો અને 2021ના પ્રશ્નો હવે જોઈશું અથવા તો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અથવા તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને ઓન કરી દેજો. નેક્સ્ટ તમારે કયા ચેપ્ટરનો વિડીયો જોઈએ છે, બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોનો કયા ચેપ્ટરનો વિડીયો જોઈએ છે એ કોમેન્ટમાં અવશ્ય લખશો. અને તમારે કેવો વિડીયો લાગ્યો છે એ બી કોમેન્ટમાં અવશ્ય લખશો. તો તમને ના ગમ્યો હોય તો તમે શા માટે નથી ગમ્યું એ બી તમે કોમેન્ટમાં જણાવી શકો છો, તમારા મિત્રોને શેર કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો અવશ્ય લાઈક કરજો.